નમસ્કાર મિત્રો, ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર 1 ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર, સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન. વિકલ્પો. પ્રશ્ન 1 આર્થિક પ્રવૃત્તિનો હેતુ કયો હોય છે? જવાબ બી નાણાકીય વળતર. પ્રશ્ન 2 ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે શું અનિવાર્ય છે? જવાબ સી નફો. પ્રશ્ન 3 ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ કયો છે? જવાબ એ નફો. પ્રશ્ન 4 કાચા માલમાંથી તૈયાર માલનું ઉત્પાદન થાય એટલે કયા તૃષ્ટિગુણનું સર્જન થાય છે? જવાબ ડી સ્વરૂપ. પ્રશ્ન 5 ધંધાના મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ કોના આર્થિક લાભ સાથે સંકળાયેલો છે? જવાબ સી માલિક. પ્રશ્ન 6 રોજગારના બદલામાં શું મેળવાય છે? જવાબ એ વેતન. પ્રશ્ન 7 વેપાર એ કઈ પ્રવૃત્તિ છે? જવાબ એ આર્થિક. પ્રશ્ન 8 કુદરતી સંપત્તિમાં તૃષ્ટિગુણનો ઉમેરો કરી ઉત્પાદન કરવું એટલે શું? જવાબ ડી ઉદ્યોગ. પ્રશ્ન 9 ખેતી, પશુપાલન, મત્સ્ય વગેરે ઉદ્યોગો કયા પ્રકારના છે? જવાબ એ પ્રાથમિક ઉદ્યોગ. પ્રશ્ન 10 સરકારી કર્મચારી તેના શ્રમના બદલામાં વેતન મેળવે તે કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કહેવાય? જવાબ સી રોજગાર. 1-2 વાક્યમાં પ્રશ્નો. પ્રશ્ન 1 આર્થિક પ્રવૃત્તિ એટલે શું? જવાબ નાણાકીય વળતર કે આર્થિક લાભ મેળવવાના હેતુથી થતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. પ્રશ્ન 2 માલના ઉત્પાદનના સ્થળેથી ઉપભોક્તા સુધી લઈ જવામાં આવે એટલે કયા તૃષ્ટિગુણનું સર્જન થયું ગણાય? જવાબ માલના ઉત્પાદનના સ્થળેથી ઉપભોક્તા સુધી લઈ જવામાં આવે એટલે સ્થળ તૃષ્ટિગુણનું સર્જન થયું ગણાય. પ્રશ્ન 3 વ્યવસાય એટલે શું? જવાબ વિશિષ્ટ જ્ઞાન ધરાવનારાઓના સંગઠનનું સભ્યપદ પ્રાપ્ત કરીને વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ અને વ્યાવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડી બદલામાં ફી મેળવે છે તેને વ્યવસાય કહે છે. પ્રશ્ન 4 રોજગાર એટલે શું અથવા નોકરી એટલે શું? જવાબ કરાર અનુસાર શારીરિક કે માનસિક સેવા આપી તેના બદલામાં નિશ્ચિત નાણાકીય વળતર મેળવવાના હેતુથી થતી આર્થિક પ્રવૃત્તિ એટલે રોજગાર કે નોકરી. પ્રશ્ન 5 વ્યવસાયી વ્યક્તિએ શું પ્રાપ્ત કરવું પડે છે? જવાબ વ્યવસાયી વ્યક્તિએ વ્યવસાય માટેની વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ, વ્યાવસાયિક શિક્ષણ અને વ્યાવસાયિક સંગઠનનું સભ્યપદ પ્રાપ્ત કરવું પડે છે. પ્રશ્ન 6 વેપાર એટલે શું? જવાબ નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર. પ્રશ્ન 7 પ્રાથમિક ઉદ્યોગ કોની સાથે સંકળાયેલો છે? જવાબ પ્રાથમિક ઉદ્યોગ સમુદ્ર, જમીન અને હવા સાથે સંકળાયેલો છે. પ્રશ્ન 8 પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગને કયો ઉદ્યોગ મદદગાર બને છે? જવાબ પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગને આનુષંગિક ઉદ્યોગ મદદગાર બને છે. ટૂંકમાં પ્રશ્નો. પ્રશ્ન 1 ધંધાને આર્થિક પ્રવૃત્તિ કેવી રીતે કહી શકાય? જવાબ ધંધો આર્થિક પ્રવૃત્તિનો એક ભાગ છે. નફાના ઉદ્દેશથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિને ધંધો કહે છે. પ્રોફેસર ડિક્સનના મતે નફાના ઉદ્દેશથી કરવામાં આવતી કોઈપણ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ એટલે ધંધો. ધંધાકીય પ્રવૃત્તિઓ જેવી પ્રવૃત્તિઓ અન્ય જગ્યાએ થતી હોય પરંતુ જો તેનો હેતુ નફાનો ન હોય તો તે પ્રવૃત્તિઓને ધંધો કહેવાય નહીં. પ્રશ્ન 2 રોજગારની કોઈપણ બે લાક્ષણિકતાઓ જણાવો. જવાબ રોજગારની બે લાક્ષણિકતાઓ. 1 નિશ્ચિત વળતર. રોજગાર કે નોકરીમાં શારીરિક કે બૌદ્ધિક શ્રમના બદલામાં આપવામાં આવતું વળતર એટલે કે પગાર કે વેતનની આવક નિશ્ચિત હોય છે. 2 કરાર. રોજગાર કે નોકરી અંગે કરાર કરવામાં આવે છે. આ કરારમાં દર્શાવેલ નિયમોનું પાલન કરવા માટે માલિક અને નોકરિયાત બંને બંધાયેલા હોય છે. પ્રશ્ન 3 ધંધાની સામાજિક જવાબદારીનો હેતુ એટલે શું? જવાબ સામાજિક જવાબદારી એટલે સમાજના વિવિધ વર્ગોના હિતને ધ્યાનમાં લઈને ધંધાના ઉદ્દેશો સિદ્ધ કરવા. ગ્રાહકોની જાગૃતિ, રાજ્યના નિયંત્રણો, ગ્રાહક શિક્ષણ તેમજ ગ્રાહક સંગઠનોને કારણે ધંધાએ સમાજના વિવિધ વર્ગોના હિત પ્રત્યે સજાગ રહેવાની જરૂર ઉદ્ભવી છે. સમાજના વિવિધ વર્ગોમાં શેરહોલ્ડરો, કર્મચારીઓ, ગ્રાહકો, લેણદારો, હરીફો, સરકાર અને સમાજ વગેરેનો સમાવેશ થાય છે. આ દરેક જૂથના ધંધા સાથેનો હિત અલગ અલગ હોય છે.
તેનો ખ્યાલ ધંધાકીય એકમે રાખવો જરૂરી છે. ધંધાએ સરકારી કાયદાઓ જેવા કે કારખાનાનો કાયદો, ગ્રાહક સુરક્ષા ધારો, કર્મચારી કલ્યાણનો કાયદો, પર્યાવરણની જાળવણી વગેરેનું પાલન કરવું પડે છે.